હાલ દોસ્તો, ફાઇનલી આપણે પાણી ખોલી નાખ્યું છે ને અત્યારે વાગ્યા છે સાંજના 6. આપણે પાણી અત્યારે ખોલ્યું છે. પાવર થોડોક લેટ આવ્યો હતો એટલે તો ચાલો હવે આપણે સલ્ફર પાવી છે રહીમાં, તો ચકલું ચાલુ કરી નાખવી. પાણી પહોંચી ગયું છે, જો તમે જોઈ શકો છો. આમાં છે સલ્ફર, ને આ છે સલ્ફરની કોથળી, તમે જોઈ લીજો. હાલો હવે આપણે પાવડો લઈને જ આવી આગળ પાણી વારવા ઢોળીએ. આમ જો આ ભૂંડળાએ ચેડા કરી નાખ્યા છે. ભૂંડળાનું કંઈક કરવું જોઈશે. જો કોઈ ભૂંડળાનો કોઈ ઈલાજ હોય, કોઈ પાસે કંઈ દવા હોય તો કહેજો. જો ધોરિયા હાજર રહેવા દેતા નથી. હા દોસ્તો, આપણે ફાઇનલી અહીંયા પાણી જાય છે, ત્યાં પહોંચી ગયા છે. હવે રહીમાં તો બહુ એવું દેખાતું નથી. ભૂંડળાના હગડ રહી મોટી છે એટલે ચાલો હું તમને છે ને એડામાં જઈને દેખાડું કે ભૂંડળાએ કેવું કર્યું છે એમ બધું. હા તમે જુઓ, આ બધું ખોદી નાખ્યું છે. બોલો, આ ભૂંડળાને હું ભડાકે જ દેવો જોઈએ ને. સમજો, તમે જોઈ શકો છો. સમજો, આ બધા કોકને એમ થાય કે આમાં બકરા સાઈ રહ્યા છે. એવા ખાડા કર્યા છે ને એવા રખડ્યા છે ને, કોકને હિંમત થાય કે આમાં આવડા ને બકરા જ છેરવેલા છે. એટલે આમાં એકમાં છે એવું નથી હો, આમાં બધી એડામાં એવું જ છે. પણ આ તો તમને દેખાડું હું. અહીંયા હાલેવું છે થોડુંક એટલે તમે જુઓ. આમ જુઓ, આ જો આ બધી આ ભૂંડળા એને દીવ ઉઠાડ્યો. જુઓ તમે જોઈ શકો છો. આ જુઓ, આ બધું જુઓ તમે. તો આપણે 2 દીમાં પાણી માથે પાઈ દીધું એટલે થોડુંક ઓછું દેખાય છે. આ તમે જુઓ, આ બધું તમે જુઓ. હા જુઓ તમે, આ પાણી પાયા એના ઉપર જ આવી ગયા છે. જુઓ તમે જોઈ શકો છો. આ ભૂંડળાએ તો દી ઉઠાડ્યા. જુઓ, આ છે આપણી રહી, તમે જોઈ શકો છો. હાલો દોસ્તો, આપણે ફાઇનલી પાણી અહીંયા પહોંચી ગયું છે, તમે જોઈ શકો છો. જોકે અત્યારે રહીમાં પાણી વારવાનું તો હરિયા જોવામાં તો આવે જ નહીં. આપણે અનુમાને જ પાણી વારવું પડે કે અમે ભરેલી હોય છે ને વારી દો. કે આમાં હાલ્યું તો અંદર છે જ નહીં. જોવે એવું કે નાકા જોવા જાય ભરેલી હોય છે, કોરા હોય છે, શુંથી હોય છે, અનુમાને વારી દેવાનું ભરેલી હોય છે. તો ફાઇનલી દોસ્તો, આપણે પાણી જ્યાં ત્યાં અહીંયા પહોંચી ગયા છીએ. અને આ તમે જોઈ શકો છો પાવડો. અને ચાલો હવે નાકું વારી દેવી. અને તમે જે વિડીયો જોવા આવો તે એક લાઈક કરી દેતા જજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો તો હવે વિડીયોને કરવી આપણે એન્ડ.